अन्य महत्वना समाचार भरूचथी भरूचमां मनसुख वसावाना आप पर गंभीर आक्षेप। आप नेताओ नाણાંની ઉઘરાણી કરે છે, ડરાવી ધમકાવી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। અધિકારીને ધારાસભ્યનું નામ લઈ 2.5 લાખની માંગણી કરી। બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે ફંડની માંગણી કરાઈ રહી છે। રાજકીય આગેવાનો રૂપિયાની માંગણી કરે છે તેવો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે। વધુમાં મનસુખ વસાવાએ કહ્યું છે કે ઉઘરાણીની સીધી અસર વિકાસના કામો પર પડશે અને તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં। કામમાં ગુણવત્તા જાળવો અને આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી। અમે તમારી પડખે રહીશું તેવું મનસુખ વસાવાએ ટ્વીટ કરી કહ્યું છે। આક્ષેપના પ્રત્યે આક્ષેપ હોઈ શકે છે, પણ મારી પાસે તેમની ક્લિપ છે। લોકોના અંગત સ્વાર્થ માટે કે અમારા કાર્યકર્તાના અંગત સ્વાર્થ માટે કોઈની પાસે ડરાવી ધમકાઈને માગતા નથી। આમની પાસે જે આપના નેતાઓ પાસે તમારી પાસે અનેક પુરાવા છે, એને વિડીયો પણ છે, કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે, ડરાવે છે, ધમકાવે છે અને એ જ્યારે પણ માગશે ત્યારે અમે આપવા માટે તૈયાર છે। પરંતુ આ હોળી પર્વ હોય કે દિવાળી પર્વ હોય કે પછી અન્ય કોઈ કાર્યક્રમ છાછવારે પેલા અધિકારીને ડરાવે, કર્મચારીને ડરાવે, કોન્ટ્રાક્ટરને ડરાવે, એનાથી સીધી કામ પર અસર પડતી હોય છે। કામ નબળા થતા હોય છે, સારા કામો થતા નથી, ગુણવત્તાવાળા કામો થતા નથી। એના કારણે એ રોકવા માટે જ મેં આ કામ કર્યું છે। મનસુખ વસાવાના આક્ષેપો પર આપ ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું છે કે શરતી જામીન હોવાથી તેઓ નર્મદામાં પ્રવેશી શકતા નથી। તેમણે સાંસદને જાહેર મંચ પર ચર્ચા ગોઠવવાની પણ ચેલેન્જ ફેંકી। હું મનસુખભાઈને કહેવા માંગુ છું, છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો। હું જેલમાં હતો। જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો। ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ। આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો। અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ।